નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી વાત કરીએ તો ભાવનગરમાં 383 ડેરી મંદિરને અન્ય ધાર્મિક સ્થળોને દબાણ હટાવવાની નોટિસ આપ્યા બાદ કમિશનર એવી ઉપાધ્યાયની સ્પષ્ટતા. ભાવનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવા બાબતે લોકો ગેરમાર્ગે દોરાય નહીં, એનાથી બે બાબતો મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 4 દિવસ અગાઉ ભાવનગર દબાણ હટાવવા સેલ દ્વારા 383 શહેરના નાના મોટા ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ ફટકારી હતી, જેને લઈને લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાયે જરૂરી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં આવેલ ધાર્મિક દબાણ બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગે દોરે એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સરકારની સૂચના મુજબ રેગ્યુલાઇઝર થઈ શકે તેવા હોય તો તેવા દબાણો રેગ્યુલાઇઝર કરવાના, ત્યારબાદ અમુક ભાગ હટાવવાથી, સાઇઝ નાની કરવાથી, રસ્તા પર દબાણ દૂર થતું હોય તો તેને રેગ્યુલાઇઝર કરવાના છે અને બિલકુલ રસ્તા પર હોય અને અન્ય વિકલ્પ ન હોય તેને જ દૂર કરવાના છે. તેથી કોઈ પણ સંપ્રદાયને લાગણી દુભાય નહીં તે માટે તમામ લોકો અને સંપ્રદાયને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવશે. જેકે ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ભાવનગર મહાનગરમાં આવેલ ધાર્મિક દબાણો બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગે દોરાય તે રીતના નિવેદનો આપવામાં આવે છે. આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે સરકારશ્રી જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે. જ્યાં રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઇઝ કરવાના છે. ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય, એટલે કે રિલોકેટ કરી શકાતા હોય તો રિલોકેટ કરવાના છે. અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી, એટલે કે અમુક સાઇઝ નાની કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઇઝ કરવાના છે. અને જે બિલકુલ રસ્તા ઉપર હોય એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ તેને હટાવવાની કામગીરી કરવાની છે. આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છે. તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાય નહીં ને તમામ લોકોને સાથે રાખીને જ કાર્યવાહી કરવામાં આવશે.